રમેશચંદ્રજી, આજે ખૂબ જ સુંદર દિવસ છે. અત્યારે રથ પ્રસ્થાન કરી ચૂક્યા છે. આપે જોયું કે 3 રથ પ્રવેશ દ્વારથી બહાર આવી ચૂક્યા છે. આજનો દિવસ કેટલો સુંદર. પહેલા તો દરેક ભક્તજનોને મારા જય જગન્નાથ. ભગવાન આજે દરેકને દર્શન આપવા માટે જ્યારે નીકળ્યા ત્યારે આપણને એમ જ લાગે કે જો ભગવાન દરેકને પોતાના બનાવવા માટે નીકળ્યા છે. ભગવાન દરેકના છે, પણ આજે સ્વયં પોતે આજે અમદાવાદના આ રોડ ઉપર આવીને દરેકને પોતાના બનાવવા માટે કે તમે ગભરાશો નહીં, હું તમારું છું અને તમારી આખા જીવન માટે હું જવાબદારી લેવા માટે નીકળ્યો છું, દરેકના દુઃખને દૂર કરવા માટે નીકળ્યો છું. તો ભગવાન આજે અમદાવાદના નહીં વિશ્વના માટે પણ દુઃખ દૂર કરવા માટે આજ ભગવાન નગરચર્યા કરવા માટે નીકળ્યા છે. ભગવાનને તો આપણે બધા પ્રિય જ છીએ, પણ ભગવાન આપણને સંદેશો આપવા માટે નીકળ્યા છે કે હે નગરજનો, બસ તમે તમારા જીવનને શાંતિથી પસાર કરજો અને તમારું જીવન એવું સુંદર રીતે બનાવજો જેથી કરીને હું રાજી થાઉં. તો ભગવાન આપણા જીવનને જોવા માટે નીકળ્યા છે. અને ખરેખર પ્રીતિબેન નામ તમારું? હા, પ્રીતિબેન, ભગવાન કોણા નથી, 84 લાખ યોની છે એના ભગવાન છે. ભગવાન દરેકને પવિત્ર કરવા માટે, પાવન કરવા માટે નીકળ્યા છે. અને ભગવાનને એ જ જોવું છે કે મારા જીવો આ સંસારમાં મેં મોકલ્યા છે તો કેવી રીતે જીવન જીવી રહ્યા છે એ જોવા માટે નીકળ્યા છે. અને ભગવાન ખરેખર આપણને એમ લાગે કે આ અમદાવાદ તો બરાબર છે, આપણા માટે નિમિત્ત બન્યું છે, ધન્ય છે આપણું અમદાવાદ કે આજે આપણી રથયાત્રા દર વર્ષે નીકળે, 148મી રથયાત્રા. અને આ 1878માં પહેલી જે રથયાત્રા નીકળેલી બળદગાડામાં, એમાં સામાન્ય માણસો હતા, પણ એ જ આજે વિશાળ થતી 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 આજે જગન્નાથપુરીની જે રથયાત્રા છે એની બરોબરીમાં આપણી અમદાવાદની રથયાત્રા. એ ભક્તોનો ભાવ અને સાથ સહકાર જ છે અને પ્રેમ છે. તો એટલે માટે વિશ્વમાં પણ આજે આપણા આખા વિશ્વમાં આ રથયાત્રાના દર્શન દેશ વિદેશમાં પણ કરતા હશે, કારણ કે ભગવાનને દર્શન કરવા માટે મંદિરમાં જવું પડે. જગન્નાથ મંદિરમાં જઈએ તો જ ભગવાનના દર્શન થાય, પણ આજે આખા વિશ્વમાં ભગવાનના દર્શન થશે અને આખું વિશ્વ પાવન બની જશે. તેવા જગન્નાથ ભગવાન આખા જગતના નાથ છે. કૃષ્ણમ વંદે જગદગુરુ જે આપણે એમને કહીએ છીએ, એ ભગવાન પોતે આ જગદગુરુ થઈ અને આપણે બધા શિષ્યો છીએ. એ શિષ્યોને દર્શન આપવા માટે, ખબર અંતર પૂછવા માટે ભગવાન આજે નીકળ્યા છે. અને આપણે બધી ધનભાગ ધનગાડી ઘેર બેઠા આપણે ટીવીમાં પણ ભગવાનના દર્શન આપણે કરી રહ્યા છીએ. અને આપણે ખરેખર આ સવલત સારી છે કે જેથી કરીને બધા પહેલાં તો ભગવાનના દર્શન કરવા માટે અમદાવાદ એ શેરીએ શેરીએ આવતા હતા. અને ભીડ ભલે ગમે તેટલી થાય, તકલીફ પડી જાય છતાં પણ દર્શન કરવા આવતા હતા. પણ સુવિધા સારી છે કે ટીવીના માધ્યમથી આજે આપણે આ સંદેશ ચેનલના માધ્યમથી આજે આપણે બધાએ ખરેખર દર્શન કરી રહ્યા છીએ, એટલે આપણે ભાગ્યશાળી છીએ ઘણા. બિલકુલ, આજનો દિવસ તમામ માટે એક ભાગ્યનો દિવસ છે, ભાગ્યશાળી છે આજનો દિવસ, કારણ કે અષાઢી બીજનો આ પર્વ કે જે વણજોયું મુહૂર્ત પણ છે અને સાથે સાથે આજના દિવસથી એક નવી શરૂઆત, તહેવારોની પણ શરૂઆત થઈ જતી હોય છે. અને ભગવાન જગન્નાથજી આપણા ઘર આંગણે આવ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે 3 રથ પ્રસ્થાન કરી ચૂક્યા છે અને સાથે સાથે આપને સંદેશ ન્યૂઝના માધ્યમથી ભગવાન જગન્નાથજીના, ભાઈ બલભદ્રજીના, બહેન સુભદ્રાજીના પ્રતિમાના દર્શન પણ કરાવી રહ્યા છીએ. ભગવાન પણ આજે ખુશખુશાલ, ભક્ત પણ ખુશખુશાલ છે, કારણ કે તેમના ઘર આંગણે તેમના ખબર અંતર પૂછવા જ્યારે ભગવાન તેમના દ્વારે આવી રહ્યા છે ત્યારે ભક્તોએ પણ પૂરેપૂરી તૈયારી રાખી છે. ભક્તો પણ ઘરમાં પુષ્પ તૈયાર રાખ્યા છે કે આજે ભગવાન જ્યારે આવશે ત્યારે તેમને સુગંધિત પુષ્પો ઘણા પ્રિય છે, તો પુષ્પોથી એમને વધાવી રહીશું. કેટલાય વરસાદ ન પડે તો ખાસ વરસાદનું પાણી પણ સંગ્રહ કરી રાખ્યું છે કે આજે ભગવાન જ્યારે આવશે ત્યારે આપણે જાણીએ છીએ કે ભગવાનનો જે નંદી ઘોષ રથ છે તે ઇન્દ્રદેવે જ આપ્યો છે, કારણ
હોય છે કે ગજરાજોના આગતા સ્વાગતા પહેલા કરવામાં આવતા હોય છે. રથયાત્રાનો જ્યારે પ્રારંભ થતો હોય છે ત્યારે ગણપતિ સ્વરૂપના ગજરાજો છે તે ભગવાનના આશીર્વાદ લેવા પહોંચતા હોય છે અને જે બાદ તમામ જે ગજરાજો છે તે અહીંયાથી આગમન થતા નજરે પડી રહ્યા છે. વાજતે ગાજતે 18 ગજરાજો છે તે અહીંયા નજરે પડતા જોવા મળી રહ્યા છે. સાથે જ અહીંયા તમામ જે ભજન મંડળીઓ છે તે પણ જોડાયેલી અહીંયા જોવા મળી રહી છે. સાથે જ અહીંયા ભક્તોમાં પણ અનેરી ખુશી જોવા મળતી હોય છે. અહીંયામાં કોણ છે રાજા રણછોડ છે, આપણી સાથે કોણ છે રાજા રણછોડ છે, જમાલપુરમાં કોણ છે રાજા રણછોડ છે, અહીંયામાં કોણ છે રાજા રણછોડ છે. બોલ મેરે ભૈયા કૃષ્ણ કનૈયા, જય રણછોડ મહાકણછોડ, જય રણછોડ મહાકણછોડ. માખણ છોડના નાદ સાથે ભક્તોમાં હરખની હેલી છે તે જોવા મળતી હોય છે અને ભક્તોમાં જે અનુભવ હોય છે તે જોવા મળતી હોય છે. આજના દિવસના દર્શનનો ભક્તો છે તે લાહવો લેવાનો જ્યારે ચૂકતા નથી ત્યારે ભગવાન જગન્નાથજીને માથે બિરાજમાન કરીને જગન્નાથજીને નગર યાત્રા કરાવવાની પણ અનેરી ખુશી હોય છે તે ભક્તોમાં જોવા મળતી હોય છે. સાથે જ અહીંયા ભક્તોમાં અનેરી ખુશી આજના દિવસ કરીને નાચતા ગાતા ભજન કીર્તનના નાદ સાથે જગતના નાથની આ રથયાત્રાનો પ્રારંભ, એક તરફ રથયાત્રાની શોભા વધારતા ગજરાજો અને એક તરફ ભગવાનનું ગોકુળિયું ધામ કે જે ગોકુળિયા ધામથી સુંદર કલાત્મક ડેકોરેશન કરવામાં આવ્યું છે અને સાથે જ ભગવાન જગન્નાથજીના મંદિરમાં જય રણછોડ માખણ છોડના નાદ સાથે હૈયેથી હૈયું દળાય એટલી ભક્તોની હેલી અહીંયા જોવા મળી રહી છે. ભક્તોમાં પણ અનેરી ખુશી છે તે આજના દિવસને લઈને જોવા મળે છે. જય રણછોડ માખણ છોડ, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, એક જ નાદ સાથે ભક્તો છે તે અહીંયા દર્શન કરતા નજરે છે તે પડી રહ્યા છે. એ જ ઉત્સાહ સાથે ભક્તોમાં અનેરી ખુશી છે તે જોવા મળી રહી છે. જી આજ આનંદ આજ ઉત્સરંગ આજ સરઘોષ અને સખીની અને કંચનનો મેઘ વરસતો હોય એવો આનંદ ઉછરંગ છે. આજે ગજરાજનું પ્રસ્થાન મંદિરથી થઈ ચૂક્યું છે, હૈયે હૈયું દળાઈ રહ્યું છે. મારા સહયોગી હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, અદ્ભુત માહોલ આજે આ રથયાત્રાનો જોવા મળી રહ્યો છે. 148મી રથયાત્રાના રંગ જ કંઈક ઓર દેખાઈ રહ્યા છે. 148મી રથયાત્રા શરૂ થઈ ચૂકી છે અને રથયાત્રાની આગેવાની જે કરે છે એ ગજરાજ અત્યારે નિજ મંદિરથી પસાર થઈ રહ્યા છે. ત્રણેય રથ જે છે એ પહેલ વિધિ પછી નિજ મંદિરની બહાર લાવવામાં આવ્યા છે. આ 17 જેટલા ગજરાજ જે છે એ આ સંપૂર્ણ રથયાત્રા છે એની આગેવાની કરશે. સ્વાભાવિક રીતે વર્ષોથી આ રથયાત્રાની આગેવાની છે એ ગજરાજ દ્વારા કરવામાં આવતી હોય છે અને આજ ક્યારે પણ કોઈ પણ પ્રકારનું તોફાન હોય કે કોઈ પણ પ્રકારના સંજોગો હોય, રથયાત્રા નીકળી હોય તો એ રથયાત્રા માત્ર ને માત્ર ગજરાજની આગેવાનીમાં વર્ષોથી પરંપરાગત રીતે એ રથયાત્રા ચાલતી આવી છે અને આજે પણ 148મી રથયાત્રા છે તે અત્યારે નિજ મંદિરથી બહાર ત્રણેય રથની સાથે તેનો શરૂઆત થઈ ચૂકી છે. કાળીઓ ઠાકર એટલે કે ભગવાન જગન્નાથ આ એક જ દિવસ એવો છે કે જગતનો નાથ છે એ પોતાના ભક્તોને મળવા માટે, દર્શન આપવા માટે સામેથી નગરચર્યાએ નીકળે છે. ન માત્ર ભગવાન એકલા પણ તેમની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર આ ત્રણેય નગરચર્યાએ નીકળતા હોય છે અને સાથે નગરજનોને દિવસભર સમગ્ર અમદાવાદ શહેરની અંદર તેઓ નગરચર્યા કરતા હોય છે. નગરચર્યાની સાથે તેઓ લોકોને દર્શન આપે છે. જે ખલાસી ભાઈઓ છે જે અહીંયા આવ્યા છે, કેટલો લાભો છે